શ્રદ્ધાનો ખાલી શ્રદ્ધાનો આસન ગયો મોરી સમર્પયામી. વાહ ભાઈ વાહ. ના આવ્યા એટલે અવાજ સુરાવલી ગાનું હોય ને, સુરદાયની શારદા એટલે શારદાએ સુર તો ફેંક્યો. અને આવો હવે માતાજીને शिवप्रिया श्री उमादेव्यै नमः. मुखारविंदे आचमनीयं समर्पयामि. ચાલો બપોર વાત થઈ પ્રમાણે કોઈ લસ્સી લાવ્યું છે કે નથી ને? હા બસ બસ. ચાલો પંચામૃત લો ને. મધુપર્કમ સ્વાદય અંબે માં માતાજીના હસ્તકમલ હાથમાં ચડાવી દો. હસ્તૈર્ઘ્યમ સમર્પયામિ. મધુપર્કમ સ્વાદયામિ. મધુપર્ક અર્પણ કર્યા પછી
મધુપર્કમ સ્વાદયામી. મધુપર્ક અર્પણ કર્યા પછી માતાજીને આચમન કરાવી લઈએ. એક ચમચી ભરી બહેનોએ પાણી લેવું. મધુપર્કાંતે આચમનિયમ જલજ દ્યુતિના કરે ન જાતિ ફલકંકુલ લંગ ધંધાય કયો કઈ અમૃતૈ અમૃતૈ દિવાસિતૈ ભગવત્યા ચ મનં વિધીયતા ભગવત્યા ચ મનં વિધીયતા. દુર્ગાयै નમઃ જણાવું. મધુપર્કાંતે આચમનિયમ સમર્પયામિ. હવે પંચામૃત લઈને દૂધના સ્નાન બતાવ્યા. દૂધથી ભગવતીને સ્નાન કરાવવાનું આવ્યું છે. રાજોપચાર પૂજામાં છો ને, આ રાજોપચાર પૂજા છે, મહાપૂજા. અને એમાં સ્પષ્ટ લખાણ છે. હા, આપણા મનુષ્ય વૈભવશાળીઓ ને તો નાવા માટે ક્યાં જશે? સ્વિમિંગ પુલમાં. ખરું ખરું. અને ત્યાં સ્નાન કરીને આનંદ અનુભવે. અને માની મહાભાવ એ છે કે ચૈતન્યકે દુગ્ધ સમુદ્ર સંભવે અને ગૃહાણ દુગ્ધમ મનસામયાર્પિતમ. બહુ સુંદર દૂધ મનુષ્યને હિતકારી છે. મનુષ્યના હિતકારી થયેલું આ દૂધ મનુષ્યની બાલ્યાવસ્થામાં પણ જો ઉપયોગી છે. બાળપણની અંદર બાળક દૂધના આશ્રય તો હોય છે. યુવાવસ્થામાં પણ યુવાની ટકાવી રાખવા માટે રાત્રિ સમયમાં દૂધ પીવું. 3 અવસ્થામાં એટલે 3 કાલમાં પ્રાતઃકાલમાં મનુષ્યએ ગરમ પાણી પીવું. મધ્યાહન કાલની અંદર મનુષ્યએ છાશ પીવી અને રાત્રિકાલમાં મનુષ્યએ દૂધ પીને સૂવું. સમજાયું? આ ક્રમ જો તૂટ્યો અને રાત્રે કોઈ છાશ કડી ખાધા એટલે સમજવાનું જોઈન્ટ પ્રોબ્લેમ થાય, પગ દુખાવાનું ચાલુ થાય. ખરું કે નહીં? એટલે સવારમાં શું પીવાનું? નીતિન કુમાર, ચા નહીં, ગરમ પાણી. મધ્યાહન સમયમાં શું પીવાનું? છાશ. અને રાત્રિકાલમાં દૂધ પીવાનું. રોટલીને પલાળવા માટે દૂધમાં તો છોડવી જ પડે. અને આહારને જમવા માટે ઉતારવા માટે વૃદ્ધાવસ્થામાં પણ દૂધની જરૂર પડે. આટલું નહીં, અંત સમય જ્યારે પૂર્ણ થાય, આ દેહ ચિતાના માર્ગે જાય અને ચિતાની અંદર બળીને ભસ્મ થયા પછી પણ એ ફૂલને ધોવામાં આવે છે, એ પણ દૂધથી જ ધોવાય. અને 1 વર્ષ સુધી દર માસિયાના દિવસે દૂધ જમવાનું. અને વર્ષે વર્ષી હોય ત્યારે પણ એનું શું જમવાનું? દૂધ. છોકરાઓ વાસ મૂકવા આવે ત્યારે શું મૂકે? કાગવાસ. એમાં પણ દૂધ છે કે નહીં? આ દૂધ આટલું બધું ઉપયોગી મનુષ્યને છે. પણ ગાયનું હોય, કાલે વાત થઈ અમારા જસુ કાકા છે ને, એના જ કર્મમાં છે, વ્યાપારમાં દૂધનો વ્યાપાર છે અમારા કાકાનો. એટલે 2 લીટર દૂધ અહીંયા મંગાવ્યું ને એનાથી જ આપણે પૂજા કરીએ છીએ. તમારી બાળકીમાં જે પંચામૃત છે ને એ ગૌરી ગાયનું દૂધ છે સાહેબ. અને એનાથી જ આપણે દૂધના સ્નાન બતાવ્યા. ચમકી ભરીને ભાઈઓ પંચામૃતો અથવા સ્નાનમ મહા હિમાય ગર્ભો